અને અમદાવાદના મણિનગરની દુર્ગા સ્કૂલમાં ઝેરી બદલો. ઝઘડા પછી વિદ્યાર્થીએ સહઅધ્યાપિકાની પાણીની બોટલમાં કેમિકલ નાખી દીધું. આટલી મોટી ઘટના હોવા છતાં સ્કૂલ સત્તાધીશોએ ઢાંક પીછોડો કર્યો. ધોરણ 6 ના વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીની બોટલમાં ડામરની ગોળી નાખી દીધી. બદનામીના ડરથી સ્કૂલ સંચાલકોએ ઘટના પર પડદો પાડવાનો પ્રયાસ પણ કર્યો. તો થોડા દિવસ પહેલા 2 વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયો હતો. કેમિકલયુક્ત પાણી પીવાથી વિદ્યાર્થીની તબિયત પણ લથડી હતી. તો ક્લાસરૂમના સીસીટીવી પણ વિદ્યાર્થી બોટલમાં ડામરની ગોળી નાખતો કેદ થયો છે. સ્કૂલને ઘટનાની જાણ હોવા છતાં આજ દિન સુધી આ ઘટનાને છુપાવી રાખવામાં આવી. તો શાળાના ટ્રસ્ટી એચ.એન. પટેલ અને આચાર્ય કેતન શાહે આ ઘટના પર બોલવાનું પણ ટાળ્યું. બંને વિદ્યાર્થીઓના માતા-પિતાને સમજાવટથી સમગ્ર મામલો શાંત પાડ્યો. ત્યારે ઝઘડા પછી વિદ્યાર્થીને એક કરતૂત કેમેરામાં કેદ થઈ છે. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા દીપક આપણી સાથે આજ મુદ્દે લાઈવ જોડાયા છે. દીપક, એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સ્કૂલ સંચાલક વાત છુપાવી રાખે છે. નાના વિદ્યાર્થી ઝઘડાની અદાવત રાખી અને એકબીજાના જીવ પર આવી પહોંચી છે. રાધા, દુર્ગા સ્કૂલ કે જે ઘટના પર ઢાંક પીછોડો કરવા જતી હતી તેની સામે હવે ડીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને ₹10,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. સાથે જ નોટિસ આપી ખુલાસો માંગવામાં આવ્યો છે કે તેમના દ્વારા કેમ ડીઓને જાણ ન કરવામાં આવી, પોલીસ ફરિયાદ કેમ ન કરવામાં આવી, તે તમામ બાબતોને લઈને તેમની પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો દુર્ગા સ્કૂલની અંદર 6ઠ્ઠા ધોરણની અંદર ભણતા 2 વિદ્યાર્થી કે જે મસ્તીની અંદર જ એક વિદ્યાર્થી દ્વારા બીજા વિદ્યાર્થીની પાણીની બોટલની અંદર ડામરની ગોળી નાખી દેવામાં આવી હતી. વિદ્યાર્થીએ પાણી પીધું અને તેની તબિયત લથડી હતી. તેને સારવાર માટે હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યો. પરંતુ આ તમામ બાબતની અંદર સ્કૂલ જે છે દુર્ગા વિદ્યાલય તેના દ્વારા નેગ્લિજન્સી રાખવામાં આવી. કોઈ પણ પ્રકારની ડીઓને જાણ ન કરવામાં આવી, પોલીસ ફરિયાદ પણ ન કરવામાં આવી ને બંને જે વિદ્યાર્થીઓના વાલીઓ છે તેમને સમજાવટથી સમાધાન કરી દેવામાં આવ્યું. મીડિયામાં સમગ્ર અહેવાલ પ્રસારિત થયો અને ત્યારબાદ ડીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે જે ડામરની ગોળી પાણીની બોટલની અંદર નાખવામાં આવી હતી ત્યારબાદ તેની તબિયત બગડી. જો વિદ્યાર્થીના જીવ સાથે ચેડા થયા હોત, તેની તબિયત વધારે લપડી હોત તો જવાબદાર કોણ હોત? એટલે કે આ પ્રકારની નેગ્લિજન્સી જે દુર્ગા સ્કૂલ દ્વારા રાખવામાં આવી હતી તેની સામે હવે કાર્યવાહી કરવામાં આવી છે. પરંતુ સૌથી મહત્વની બાબત છે કે દુર્ગા સ્કૂલ દ્વારા હવે નિયમોનું પાલન થાય છે કે નહીં. કોઈ પણ પ્રકારની જયારે ઘટના બનતી હોય છે ત્યારે જે જિલ્લા શિક્ષણ અધિકારી છે તેમના ધ્યાને તમામ બાબતો મૂકવાની હોય છે. પરંતુ દુર્ગા સ્કૂલ દ્વારા આ ઘટનાની અંદર ન મૂકવામાં આવી ત્યારે હવે ખુલાસાઓ શું કરે છે અને હવે જિલ્લા શિક્ષણ અધિકારી કયા પ્રકારની વધુ કાર્યવાહી કરે છે તે પણ જોવાનું રહે છે. બિલકુલ દીપક, આભાર આપનો આ તમામ મુદ્દે તમામ માહિતી પહોંચાડવા બદલ. તો અમદાવાદની આ દુર્ગા સ્કૂલ કે જેની એક વાત સામે આવી છે, આજ મુદ્દે અપડેટ પર નજર કરીશું. અમદાવાદની દુર્ગા સ્કૂલને 10,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. ડીઓએ દુર્ગા સ્કૂલને નોટિસ ફટકારી તાત્કાલિક ખુલાસો કરવાના આદેશ આપ્યા. બાળકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર બેદરકારી દાખવી કાર્યવાહી કરવામાં આવી. ધોરણ 6 ના વિદ્યાર્થીએ પાણીની બોટલમાં ડામરની ગોળી નાખી દીધી હતી. અન્ય વિદ્યાર્થીએ ડામરની ગોળીવાળું પાણી પી લેતા હોસ્પિટલ તેને ખસેડવો પડ્યો હતો. તો ડામરની ગોળી નાખનાર વિદ્યાર્થીને શાળામાંથી રજા આપી દેવામાં આવી. શાળાએ શિક્ષણ વિભાગને જાણ ન કરતા આખરે કડક પગલાં લેવામાં આવ્યા. પ્રાથમિક અહેવાલો અમે મંગાવી લીધા છે. શાળાને શોકોઝ નોટિસ આપી છે. તાત્કાલિક અસરથી ખુલાસો કરવા જણાવ્યું છે. સીસીટીવી ફૂટેજ પણ અમે માગી લીધા છે. સીસીટીવી ફૂટેજ અને વિગતવાર અહેવાલ આવેથી આગળની બાબતોનો સ્પષ્ટ ખ્યાલ આવશે. પરંતુ શાળાએ જે બેદરકારી દાખવી છે એ દાખવી છે કે જ્યારે ઘટના 28 તારીખે બને છે અને 1 સપ્તાહ સુધી તમે આ પ્રકારની બાબતો તમે અત્રેની કચેરી સુધી તમે કોઈ રિપોર્ટ કરતા નથી, જાણકારી આપતા નથી. તે બાબતોની ગંભીરતાને ધ્યાને લઈ શાળાની ઉદાસીનતા જોઈ સદર શાળા દુર્ગા વિદ્યાલયને ₹10,000 દંડ આરટી તહેત કરવાનો નિર્ણય પણ કર્યો છે.